₹1868 વર્ષના પૌરાણિક ઊંઝાના ઐતિહાસિક નિજ મંદિર પર હજારો ધજાઓના આરોહણની તડામાર તૈયારીઓ। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ઊંઝાના ઐતિહાસિક નિજ મંદિર પર હજારો ધજાઓનું આરોહણ કરવામાં મા ઉમિયા ધજા મહોત્સવનું તારીખ 12/9/2024 થી તારીખ 18/9/2024 સુધી આયોજન કરવામાં આવેલ છે। મા ઉમિયા ધજા મહોત્સવની વિવિધ કમિટીઓના પદાધિકારીઓનો દાયિત્વ સ્વીકૃતિ સમારોહ આજરોજ સંસ્થાના પ્રમુખ શ્રી બાબુભાઈ જે પટેલ, ધજા મહોત્સવના ચેરમેન શ્રી બાબુભાઈ પટેલ ખોરજવાળા, ધજા મહોત્સવના કન્વીનિયર શ્રી ગોવિંદભાઈ પટેલ સનહાટ ગ્રુપ, સંસ્થાના હોદ્દેદારશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં 500થી વધારે ભાઈઓ બહેનો અને કાર્યકરોની ઉપસ્થિતિ હતી। સૌ કમિટી પદાધિકારીઓએ માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા સાથે જવાબદારી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, લંડન અને અન્ય દેશોમાંથી 450થી વધારે ધજાઓનું રજીસ્ટ્રેશન થયું છે। ધર્મ ધજા ₹1100 વાળી 7500 તેમજ ઉમા પ્રાગટ્ય ધજા ₹5100 વાળી 800 ધજાઓનું રજીસ્ટ્રેશન થયેલ છે। ઉમિયા મહિલા સત્સંગ મંડળની બહેનોએ, ઉમિયા પરિવાર સંગઠનના ભાઈઓ બહેનો, સંસ્થાના સક્રિય કારોબારી સભ્યશ્રીઓ, કાર્યકરો, મા ઉમા ભક્તો ઉત્સાહથી ધજાઓનું રજીસ્ટ્રેશન કાર્ય કરી રહ્યા છે। આખા દિવસ દરમિયાન દરરોજ 11 સ્લોટમાં દરેક સ્લોટમાં 168 ધજા યજમાનશ્રીઓનું સ્વાગત તેમજ ધજા પૂજન થયા બાદ તેમની સાથે આવનાર ઉમા ભક્તોની હાજરીમાં ધજા પૂજન સ્થળ ઉમિયા બાગથી ડીજેના તાલ સાથે શોભાયાત્રા સ્વરૂપે નીકળી મા ઉમિયાના મંદિરના શિખર પર ધજાઓનું આરોહણ કરાશે। ધજા મહોત્સવની વિશેષ ધજાઓની ઉછામણી તારીખ 18/8/2024 રવિવારના રોજ બપોરે 3:30 કલાકે ઊંઝા ખાતે રાખેલ છે, જ્યાં દાતા શ્રેષ્ઠીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, કારોબારી સભ્યશ્રીઓ, સૌ કાર્યકર્તાઓની હાજરીમાં થશે। વિશેષ ધજાઓની ઉછામણી લેનાર યજમાનશ્રીઓની બગીઓ 1868 ઝવેરાવાળી બહેનો ને હજારો ભક્તો સાથે શોભાયાત્રા સ્વરૂપે મહોત્સવના આગળના દિવસે તારીખ 11/9/2024 રોજ સાંજે 6 કલાકે મા ઉમિયાના મંદિરે ધજારોહણ કરવામાં આવશે। ધજા મહોત્સવમાં આવનાર યજમાનશ્રીઓ અને તેમની સાથે આવનાર ભક્તો માટે ભોજન પ્રસાદ, ચા પાણી, નાસ્તા તેમજ દૂરથી આવનાર ભક્તો માટે રહેવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવશે। સદર માહિતી આપતા સંસ્થાના માનદ મંત્રી શ્રી દિલીપ કુમાર નેતાજી વધુમાં જણાવ્યું હતું કે આ મહોત્સવ દરમિયાન એકંદરે 15 લાખથી વધારે મા ઉમાના ભક્તો પધારશે એવો આશાવાદ છે। મા ઉમિયા ધજા મહોત્સવમાં સતત બોલ મારી ઉમિયા, જય જય ઉમિયાના નાદથી સમગ્ર વાતાવરણ દેદીપ્યમાન બની રહેશે। બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24 ઊંઝા। ઓકે બાબુ કાકા, સૌ પ્રથમ વખત ઉમિયા માતા ખાતે આ ધજા મહોત્સવ યોજાઈ રહ્યો છે, શું કહેશો? કેટલા લોકો આવશે અને કઈ રીતે આખો મહોત્સવ રહેશે? મને કહેતા આનંદ થાય કે કડવા પાટીદારની કુળદેવી માં ઉમા છે અને ઉમિયા માના ધજા પ્રસંગમાં એક સમાજ, આ એક જ સમાજ જેની કુળદેવી એક હોય, બાકી બધા સમાજોમાં જુદા જુદા કુળદેવી હોય છે અને એના લીધે એક મેઘ થઈ મા ઉમાના નીચે બધા સ્વયંભૂ ઘેર ઘેર સુધી પહોંચાડવાની મારી ભાવના છે। દીકરા દીકરીઓને પણ સંસ્કૃતિથી જ જોડવાની। મા ઉમા અમારી કુળદેવી છે, ઉમા આપણી કુળદેવી છે, એ આપણા દીકરા દીકરીઓને પણ ખ્યાલ આવવો જોઈએ। આપણી આ સંસ્કૃતિ છે, એના માટે પણ અમે કામ કરી રહ્યા છીએ। કેટલા લોકો આ ધજા મહોત્સવમાં જોડાશે? અમારી ગણિત એવી છે 15 લાખ ઉપર, કારણ કે આખા ગુજરાતમાં, દેશ અને દુનિયાની અંદર, વિદેશોમાં પણ ધ્વજારોહણનો કાર્યક્રમ એ લોકોએ વિચાર્યો છે। કેટલી ધજા ચડાવવાની છે અને અત્યાર સુધી કેટલી બુક થઈ છે? બુક તો લગભગ 7500 ધજાઓ બુક થઈ છે। 11111 અમારો ટાર્ગેટ છે, પણ મારું માનવું છે કે 11100 ની ઉપર છે, ના નહીં કહી શકીએ અમે। એવું જે રીતે પ્રસાર થઈ રહ્યો છે એવી રીતે ખૂબ સરસ કામ ચાલે। આ ધજા મહોત્સવનું મહત્વ શું છે? કારણ કે પહેલી વખત આ થઈ રહ્યો છે મહોત્સવ। મહત્વ એ છે કે મા ઉમા ની ધજા દેશ અને દુનિયાના કડવા પાટીદારોને ત્યાં
કાર્યક્રમ પહોંચે કે આપણી મા કુળદેવીનો આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. દેશ અને દુનિયાની વાત કરું છું, કારણ કે દેશ અને દુનિયાના કડવા પાટીદારની કુળદેવી મા ઉમા છે. એટલે જ્યાં અહીંયા વાત થાય આખા દેશ અને દુનિયાની અંદર એની વાત પહોંચે છે. આમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર શું રહેશે તમારું? આકર્ષણ તો ધજા, કે મા ઉમાની ધજા લઈને નીકળ્યા હતા એના કાર્યકર્તાઓ, એના સ્વયંસેવકો, અને ગામડે ગામડે જનની ભાગીદારી એમાં થવાની, ઘર ઘરની ભાગીદારી થવાની, અને બધા જ સમાજ, એકલા કરવા પડે વાત નથી કરતો, બધા જ સમાજો આજે મને કહેતા આનંદ થાય કે જે દર્શન થાય એમાં 40% અન્ય સમાજના અમારા ત્યાં જોડાય છે, એનું અમને ગૌરવ છે.